ગાડામાંથી 22-23 વર્ષની દીકરી ધીરા 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 ડગલા દેતી દેતી ઓહરીમાં પગ દઈને ઓરડે આવી ફળિયામાં ખાટલા ઢળાઈ ગયા અને ખાટલા ઢાળી અને ગાડા ખેડૂ અરે યુવાન 22-23 વર્ષનો 25 વર્ષનો યુવાન વાતું કરે છે અને પોતાની માને એટલું કીધું કે માં હાન પડી ગઈ છે, રૂંજુ કુંજુ વેળા થઈ ગઈ છે, તો હવે મહેમાનને વાળું કરવાનું છે, રોટલા તો કર. અને તેદી વિધવા ડોહીમાં લોટ બાંધી અને ઓરડામાં રોટલા કરવા માટે બેસે છે. ટપાકાનો અવાજ આવે છે. રોટલા ઘડતા હોય એને ખબર હોય આમ ટપાકાનો અવાજ આવે. દીકરી 22-23 વર્ષની ઓહરીમાં બેઠી બેઠી સાંભળે છે અવાજ કે આ ડોહીમાંનો દીકરો પરિણો નથી લાગતો, ઘરે કોઈ કામ કરવા વાળું લાગતું નથી, આ એકલા ડોસીમાં રોટલા ઘડે છે, અમારા હાટું લાઈન 2 રોટલા હું ન ખાઉં. આવો વિચાર આવે છે. અને રોટલા ન ખાવા માટે થઈને માડીનું બાવડું પકડી દીધું, મારે રહેવા દો, મને 2 રોટલા કરવા દો. આ બે બાજુ યુવાન અને ગાડા ખેડૂ ખાટલામાં બેઠા બેઠા વાતું કરે છે. પણ જે ટપાકા વાગતા હતા રોટલાના, દાદાઈ ટપાકામાં ફેર પડી ગયો, ટપાકાના અવાજમાં ફેર પડ્યો. યુવાનના કાને અવાજ આવ્યો કે આજે રોટલાનો ટપાકો વાગે છે, મારી માનો નથી. અને વિચાર આવે છે 1 સેકન્ડ માટે ખાલી શંભુભાઈ કે આવી રોટલા ઘડવા વાળી મારા આંગણે હોત તો. ઇલેક્શને વિચાર બદલાઈ ગયો કે ઊંચા કુળનો આદમી કરે નહીં નીચું કામ, એ તો ગડબડ ભાંગે ગામ, કોઈ દી ખાતર પાડે નહીં ખીમરા. મારાથી આવું વિચારે ને, એ તો મારો ભરોસો કરીને આવ્યા છે, મહેમાનગતિ કરવા આવ્યા છે, અને હું આવું નબળું વહાણ લાવું, મારાથી ન વિચારાય. વિચાર બદલાઈ ગયો. આ બાજુ રોટલા ઘડવા વાળી 22-23 વર્ષની જે દીકરી હતી એ રોટલાના ટપાકા કરતી કરતી વિચાર કરે છે 2 સેકન્ડ માટે કે આંખની ઓળખાણ નહીં, આ પાદર અજાણ્યું, ગામ અજાણ્યું, અને 22-25 વર્ષનો જુવાન ગળાના હમદે નાડો ઉભો રહી ગયો. મને આવો યુવાન આની યારે મારા લગ્ન થયા હોત તો એનો વિચાર બદલાઈ ગયો. મારાથી આવું વિચારે નહીં કોઈ દી. વિચારો બેયના બદલાઈ ગયા, વાળું પાણી થઈ ગયા, ફળિયામાં ખાટલા ઢળાઈ ગયા, ગાડા ખેડૂ અને યુવાન હુતા છે. આ બાજુ ડોહીમાં અને જે દીકરી આવ્યા છે એ હુતા છે. હવે સાંભળું જો વાત આયા. પોતાની માને એટલું કીધું કે માં, હું આપણા ભેહુને આપણી ગાયુને પહર ચારવા જાઉં છું, હું પહર ચારીને પાછો ન આવું ત્યાં સુધી આ મહેમાનને જવા ન દેતી હો. અને કીધું કે નહીં જવા દો. કે પણ બેટા ન રોકાય તો, એ કે માં મારા હમ દેજે, ન રોકાય તો. એ કે બેટા તારા હમદ ન રોકાય તો મારા ગળાના હમ દેજે. અને ઇથિયા નો માને તો મુરલીધર મહારાજના દ્વારકાવાળાના સોગંદ આપજે, પણ હું પહર ચારીને પાછો ન આવું ને ત્યાં સુધી મહેમાનને ડગલું દેવા ન દેતી. હા હવે સાંભળજો. લાકડી લઈ પહરના ભેહું ચારવા, ગાયું ચારવા માટે યુવાન નીકળી ગયો. અને ગાના પગમાં લાકડીઓના ઘા કરતો આવે, જટ હાલો મારા મહેમાન વયા જાય, જટ હાલો મારા મહેમાન વયા જાય. પડકારા કરતો કરતો જ્યાં ઘરે પૂગ્યો ભરડાડા, ત્યાં તો ગાડું ન મળે, થોડા ઈંડા જેવા બળદિયા ન મળે, અને મહેમાન ન મળે. લાકડીનો ઘા કરી ગડગડતી દોટ દઈ કટ 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 પગથિયા ચડી અને પોતાની માને એટલું કીધું કે માં મહેમાન ક્યાં? અને તેથી માએ એટલું કીધું કે બેટા મહેમાન તો નીકળી ગયા. કે પણ માં મારા હમ નો દીધા? કે દીધા ને તોય નો રોકાણા. માં મારા ગળાના હમ દીધા? કે હા બેટા તારા ગળાના હમ દીધા, તોય નો રોકાણા. કે માં મુરલીધર મહારાજના હમ દીધા? કે હા તોય નો રોકાણા. આ શબ્દ જ્યાં યુવાનના કાનમાં પડ્યો તા તો ભેટું વાળતા પહેલા. હવે તો ભેટમાં કોઈ ખબર નહીં પડે, પણ જે તમે બધા જે જૂના પહેરવા જે આપણા ટ્રેડિશનલ છે એમાં ભરડાડા ભેટું વાળતા, અને ભેટ વાળે ને એમાં કટારી રાખતા, હોનાની મૂઠવાળી હોય જેવી જેની સગવડતા એવી કટારી ભેટમાં રાખતા. અને ખબર પડી કે મુરલીધર મહારાજના અને મારા ગળાના હમ દીધા તો મહેમાન ન રોકાણા. ત્યાં તો કટાર કાઢી ભેટમાંથી અને ફરડા કરીને ભેટમાં નાખી લોહીના ફુવારા મીંડા ઉડવા એ કરવા જાય તા તો ખોળ્યું ખાલી થઈ ગયો. બાપ તો હતો ને, જુવાન દીકરાની લોચ પડી ગઈ ઘરમાં. હવે વાત સાંભળજો. પાડોશીને ખબર પડી કે કટાર ખાય અને યુવાને પોતાનું ખોળિયું ખાલી કરી દીધું. હવે ગામ નાનું, તેથી તો નાના ગામડા હતા, એનું ખાપણ મળે ક્યાં? અગ્નિ સંસ્કાર દેવા છે, ખાપણ ઉઠાડવું છે, મળે ક્યાં? ખાપણ લેવા માટે ગડગડતી માણાએ દોટ દીધી, હું લઈ આવું છું. અને ગડગડતી દોટ દેતો 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 માણા નીકળે. આ બાજુ હજી ગામનો હિમાડો ઓલું ગાડું હાલ્યું જાય છે, ધીરું 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 ગાડા ખેડું હાલે જાય છે. સાતી હુંદીનો ઘૂમટો તાણીને ઓલી દીકરી 22-23 વર્ષની શંભુભાઈ બેઠી છે એમાં. અને આ ગાડા ખેડું ગાડું હાંકતા હાંકતા યુવાનને ઉતાવળા પગે હાલતા જોઈને પડકારો કરે છે કે રામ રામ, કે રામ રામ ક્યાં જવું છે એટલા ઉતાવળા પગે? દોડતો દોડતો હા ધમણ થઈ ગયેલો યુવાન કહે છે કે અમારા ગામમાં આજ ગજબ થઈ ગયો, અમારા ગામમાં આજ ગજબ થઈ ગયો. કે એક મહેમાન આવ્યા હતા અને મહેમાન ને અમારા યુવાને મહેમાન ગતિ કરાવીને ગળાને હમ દીધા, મુરલીધર મહારાજને હમ દીધા, પણ મહેમાન માન્યા નહીં અને મહેમાન નીકળી ગયા. તો ભેટમાંથી કટારી કાઢીને ફરવા કરીને પોતાના પેટમાં મારી
અને અમારા યુવાને ખોળિયું ખાલી કરી દીધું ને એનું ખાપણ લેવા જાઉં છું. આ વાત ગાડા ખેડૂ સાંભળે ન સાંભળે ઈ પેલા તો સાતી હુંદીનો ઘૂમટો તાણી અને મહેમાનગતિ કરીને જે નીકળી હતી દીકરી એના કાનમાં વાત પડી, એના અંબોડામાં કટાર હતી. તેદી ઈ જમાનામાં જૂના માર્ગોમાં લૂંટફાટું થતી હતી. દીકરીઓ હારે જાતી હોય, દીકરીઓ આણું વળીને જાતી હોય તો અમુક વરણની દીકરીઓ